हन्ताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोये सव्वसां नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणाय ते। आचार्य समंतभद्र स्वामी द्वारा रचित रत्नकर्ण श्रावकाचार ग्रंथ में प्रभाचंद्र आचार्य देवनी टीका અને પંડિત શ્રી સદાસુખદાજી સાહેબની ટીકાના આધારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। એમાં જે ત્રણ પ્રકારના ગુણવ્રત છે, દિગ્વ્રત, અનર્થદંડ વ્રત અને ભોગ ઉપભોગ પરિમાણ વ્રત। એમાં अनर्थदंड व्रतना अंतर्गत जे पेज नंबर मारा में से 166 काले आपणे छेल्ले जोयुं हतुं ने तमारा में कयुं छे पेज 7 व्यसनना नाम 134 पेज 7 व्यसनना नाम जे लख्या छे जुगार रमवो, मांस भक्षण, मद्यपान, वेश्या सेवन, शिकार करवो, चोरी करवी। आमा पेज एने बताई दीजिए। पेज चोरी करवी, पर स्त्री सेवन करवू, आ साते व्यसन महाघोर पापनो बंध कराववाना कारण छे। जो हवे शुं कहेवुं छे अहींया, आ व्यसनोमां फसावવું सहेલું છે, छूटीने सुधरવું ઘણું कठिन છે। આવે છે ને કે પહેલા માણસ આદતને પાડે છે અને પછી આદત જે છે એ માણસને પાડવાનું કામ કરે છે। સમજાય છે કે નહીં? જેમ કહેવાય ને, સૌથી 6 મહિના સુધી તમારા ઘરે ન્યૂઝપેપર ફ્રીમાં આપી જાય, ફ્રીમાં ન્યૂઝપેપર સવારે વહેલા, બરાબર છે કે નહીં? તો તમે ઉઠીને તરત જ ન્યૂઝપેપર ફ્રીમાં આવે છે ને, હાથમાં લેતા થઈ જાઓ અને 6 મહિના પછી એનો ચાર્જ શરૂ થઈ જાય। પણ ત્યાં સુધીમાં શું થયું કે તમારે સવારે ન્યૂઝપેપર વગર ચાલે નહીં। પછી 2 રૂપિયાના 5 રૂપિયા લે તોય મારે પેપર વગર ચાલે નહીં। સમજાય છે કે નહીં? અહીંયા કહેવાનો આશય ખ્યાલ આવ્યો ને? પહેલાં માણસ આદતને, વ્યસનનું સેવન કરે છે અને પછી વ્યસન એને પછાડવાનું કામ કરે છે। જો आ व्यसनों में फसावू सहेलू से, छूटीने सुधरवू घणु कठिन से। आ व्यसनों थी पाप बंध ज एवो थाय से कि बुद्धि उल्टा कार्यों में ज लागे से, तेमना माथी बहार निकली सकतो नथी। अहींया जुगारनु वर्णन कर्युं छे, जे आपणे वांच्युं एनो होड़ एटले शरत लगाववाने पण जुगार ज समजवुं। बहार में नहीं लगाव शरत, केटलानी शरत लगावी छे तो ये पण शेमां जशे? जुगार में जशे। जो शरत लगाववाने पण जुगार ज समजवुं। नहीं कहता आ बंनेमांथी कोण जीतशे, शरत लगाव। तो ये कहे छे कि ये पण जुगार थई गयो। त्यां हमणा કેટલાક વર્ષોથી, પંડિતજીના સમયની વાત છે, અત્યારે તો શું રૂપ હશે ખ્યાલ નથી, મલ્ટિપલમાં। હમણાં કેટલાક વર્ષોથી એટલે ટીકાકારના કાળમાં, એટલે લગભગ 200 વર્ષ પહેલાં અફીણ આદિના સોદા સટ્ટાનો વ્યાપાર ચાલી રહ્યો છે। આ વ્યાપાર तीव्र तृष्णाथी, तृष्णा नहीं लख्यू, तीव्र तृष्णाथी युक्त पुरुषोना संतोष ने भ्रष्ट करवा वाळो चाली रह्यो छे। तेने पण जुगारनी अंदर ज गणवुं जोईए। पछी शुं कहे छे? जुओ,
માંસ, મધ્ય, શિકાર જૈનીઓના કુળમાં હોતા જ નથી. સમજાય છે કે નહીં? માંસ એટલે આ નોનવેજ ખાવું, સમજાય છે કે નહીં? હા. મધ્ય એટલે શરાબ, દારૂ, અને કહ્યું ને કે આ પછી શિકાર, આ બધી વસ્તુ એવી છે કે જે ઉપર લખ્યું કે વ્યસનોની અંદર ફસાવું સહેલું છે, પણ એમાંથી છૂટીને સુધરવું, પાછું આવવું ઘણું કઠણ છે. માંસ, મધ્ય, શિકાર જૈનીઓના કુળમાં હોતા જ નથી. મોટા અક્ષરોમાં કર્યું છે ને. એ મહાવ્યસન છે. વળગ્યા પછી તેમનું છૂટવું મહાકઠિન છે. જગતમાં પણ નથી કહેતા, પેલી વાત આવે છે, દારૂડિયો દારૂને નહીં, દારૂ જ દારૂડિયાને પી જાય છે. સમજાય છે કે નહીં? દારૂડિયો દારૂને નહીં, સમજાય? આ છે ને, પહેલાં એનું વ્યસનનું સેવન શરૂ કર્યું, પછી કહ્યું કે પહેલાં માણસ આદતને પાડે ને પછી આદત શું કરશે? માણસને પછાડી નાખશે. જો એના વગર ચાલે નહીં, એના વગર રહેવાય નહીં, બધી રીતે જીવ બરબાદ થઈ જાય, શરીરની રીતે, સમજાય છે ને, ધર્મની રીતે. હા, જુઓ, માંસ, મધ્ય, શિકાર જૈનીઓના કુળમાં હોતા જ નથી. એ મહાવ્યસન છે. વળગ્યા પછી તેમનું છૂટવું મહાકઠિન છે. તેનું વિશેષ વર્ણન અભક્ષના વર્ણનમાં કરીશું. ફણગાવેલા અનાજથી બનાવેલું સમસ્ત ભોજન, ચામડામાં રાખેલું સગળું પાણી, ઘી, પહેલાં આમાં રાખતા હતા ને, તેલ, રસ તથા રાત્રિ ભોજન વગેરે બધા અભક્ષ્યોને માંસના દોષ સમાન જાણીને છોડી જ દેવું જોઈએ. જુઓ, ભાંગ, તમાકુ, જરદા, બીડી, અફીણ, હોકો એ બધા જ પરાધીન કરાવવાવાળા તથા જ્ઞાનનો નાશ કરાવવાવાળા હોવાથી તથા પરમાર્થરૂપ બુદ્ધિનો પણ નાશ કરવાવાળા હોવાથી મદિરાની સમાન જ છે આ બધું. એટલે તેમને ત્યાગી જ દેવા જોઈએ. અત્યારે આ બધું હુકા વગેરેનું બધા હોય છે ને બહારમાં. હા, સદા સુખદાસજી જો અત્યારે હોત તો કેટલું બધું લખ્યું હોત, આના કરતાં પણ ઘણો વિસ્તાર કર્યો હોત. જુઓ, આપણને ખબર છે કે પેલા ગામની અંદર એક નોનવેજની લારી ન ઊભી રહે. સમજાય છે કે એક ગામમાં એક દુકાન ન જોવામાં આવે. જોયું છે ને આપણે અહીંયા તો ગામમાં જોયું છે ને, એક દીક કાંઈ ન જોવા મળે. ખ્યાલ આવે છે કે નહીં? અને આજે અત્યંત દુઃખની વાત એ છે કે આવો ધોધમાર ઉપદેશ શાસ્ત્રમાં લખ્યો હોવા છતાં જૈનોના દીકરાઓ માટે પણ, સમજાય છે કે નહીં? હા, એમ કહે કે કાંદા બટાકા નથી ખાતા, પણ આવું નોનવેજ વગેરેનું સેવન કરે ને, એવી જાતિના જે અંદરમાં દૂષણ ઘૂસી જવા, સમજાય છે કે નહીં? શરાબ વગેરે પીવો, શિકાર રમવો, જે કહેવાય ને જુગાર રમવો, એટલે કહેવાય છે ને સંસ્કાર વગરની સુવિધા પતનનું કારણ છે. સંસ્કાર જો તમે નહીં આપ્યા હોય તો ગમે તેવી સુવિધાઓ તમે પ્રદાન કરશો તો પણ એના પતનનું કારણ બની જશે. એટલે જૈન શાસનમાં ડગલે ને પગલે સાવધાન કર્યા છે. અને બાલબોધ ભાગ 1, 2, 3 કે વિતરાગ વિજ્ઞાનની અંદર આ સદાચારના જે બધા પાઠ આવે છે, એમાં 8 પ્રકારના મૂળ ગુણની અંદર 5 પેલા ઉદુંબર કહે ને, 5 શું છે ને, 3 મકાર અને 5 જે વડનું ફળ, ઉમરડા, અંજીર વગેરે. હવે આ પ્રશ્ન થાય ને, આપણે તો પાઠશાળા ભણેલા છીએ, ભણાવ્યું છે, એમાં કોઈને પ્રશ્ન થાય કે ભાઈ આ શું કહેવાય, મધમાખીઓ, મધ, પછી દારૂ, માંસ
હવે આવું શું કામ લખ્યું છે શાસ્ત્રમાં? આપણે ન ખાવું જોઈએ, આપણે આનું સેવન ના કરવું જેવું શાસ્ત્રમાં શું કામ લખ્યું છે? સમજાય છે કે નહીં? નહીં, સાંભળો સાંભળો. એવું શાસ્ત્રમાં શું કામ લખ્યું છે? ભગવાનની વાણીમાં આવું શું કામ આવ્યું કે આવું ન ખાવું જોઈએ? વિચાર કરીએ ત્યારે ખ્યાલ છે કે આવું લખ્યું છે ને, એના ભયંકર દોષ બતાવ્યા છે, છતાં પણ આ દૂષણ જે છે એ કહે છે કે અંદરમાં જીવોની પરિણતિની અંદર આવી કડક વાત લખેલી હોવા છતાં નરક નિગોદમાં જવાના રસ્તા ખુલ્લા કરવાની ઉપદેશ આપ્યો છે, છતાં પણ જીવ એ બધાને સાઈડમાં કરીને એનું સેવન કરવા લાગી જાય છે. અને જો આના દોષ બતાવ્યા જ ના હોત, તમે સમજશો તો ખરા, આના દોષ બતાવ્યા જ ના હોત, આના ફળમાં જીવના ઉતારા ક્યાં થાય છે, ભવિષ્ય એનું કેટલું ધૂંધળું થઈ જાય છે, બધી રીતે બરબાદ થઈ જાય છે. સમજાય છે કે નહીં? ક્યાં જીવની પરિસ્થિતિ, ક્યાં કેવી કેવી દયાજનક સ્થિતિ થઈ ગઈ હોત. જો શું કહે છે? જુઓ, તમે કદાચ ઓનલાઈન સાંભળતા હશો તો ખ્યાલ હશે, આ તો બધું ક્યારેક ક્યારેક કહીએ ને, શહેરોની સ્થિતિ તો બહુ જ ખરાબ સ્થિતિ છે ને. સમજાય છે કે નહીં? છોકરાઓની વાત તો દૂર રહો, સમજાય છે કે નહીં? પણ પાનના ગલ્લા ઉપર કે જે હોય ને વગેરે, ત્યાં સમજો કે એક હાથમાં, છોકરાની વાત તો બરાબર છે, પણ એક હાથમાં સિગારેટ હોય ને બીજા હાથમાં ચાનો ગ્લાસ હોય. સમજાય છે કે નહીં? ચા પાણીની જ્યાં દુકાન હોય તો ચાનો ગ્લાસ હોય ને બીજા હાથમાં સિગારેટ હોય. આ તો અમદાવાદ જેવા શહેરની વાત છે. મુંબઈમાં તો દારૂની એ છૂટ છે, તો ત્યાં એવું હશે ને કે એક હાથમાં દારૂનો ગ્લાસ હોય ને બીજા હાથમાં સિગારેટ હોય. અને એને સમજવામાં આવે છે, સ્ટેટસ સમજવામાં આવે છે. વ્યાખ્યાઓ બદલાઈ ગઈ ને, એને સોશિયલ સ્ટેટસ, અમારું એક શું કહેવાય ને, એની અમારી એક અમારું ગ્રેડ, અલગ ગ્રેડવાળા છીએ અમે. એનાથી પોતે પ્રાઉડ અંદરમાં એમ સમજે છે કે અમે કંઈક, અમારું લેવલ કંઈક ઊંચું લેવલ છે. એટલે સૌથી પહેલાં એ સમજણની જરૂર છે કે દોષ કોને કહેવાય ને ગુણ કોને કહેવાય. આજે સ્થિતિ એવી થઈ ગઈ, દોષને જ ગુણ સમજવામાં આવે છે. મોટી ભૂલ આ થઈ ગઈ ને, દોષને ગુણ સમજવામાં આવે છે. સમજી ગયા ને? છડાડામાં લખ્યું ને, બિન જાને તે દોષ ગુણન કો કૈસે તજીએ ગહીએ. બિન જાને તે દોષ કોને કહેવાય ને ગુણ કોને કહેવાય સમજવું તો પડે ને. આ સાધારણ પેલા મજૂર લોકો બીડી પીતા હોય તો દોષ કહેવાય, અને મોંઘી સિગરેટો પીતા હોય તો શું કહેવાય? એને ગુણ કહેવાય. સમજાય છે કે નહીં? હવે એ વ્યાખ્યા થઈ ગઈ. સુટેડ બુટેડ વ્યવસ્થિત અપ ટુ ડેટ હોય, ખ્યાલ આવે છે કે નહીં? મોંઘી ગાડીઓમાં ફરતા હોઈએ અને સિગારેટના ધુમાડા બહાર કાઢવા, જે કંઈ હોય ને, આ બધું આમ નજર તો આમ થોડા કંઈ આંખો એકદમ તો કહે છે કે આ મજૂર વ્યક્તિ જે બીડી પીવે એ તો કહેવાય કે ભાઈ આ જુઓ ને. અને પછી પેલો થોડો ગુણ છે, એ તો મહાઅપરાધ છે કે નહીં? પછી આને કંઈ ક્ષમ્ય નથી, પણ આ તો મજૂરી કરીને થાક્યો છે, એને એવી જાતિની સ્થિતિ છે, પાપના ઉદય છે, ખાવાની વ્યવસ્થા નથી, તો એ બીડી પીને ચલો ભાઈ. સમજાય છે કે નહીં? છૂટ નથી આપતા. તારે તો એ બધા વ્યસનોની કોઈ જરૂરિયાત છે જ નહીં, છતાં તું તો મોજ શોખ માટે, ખ્યાલ આવે છે? મોજ શોખ માટે, સ્ટાન્ડર્ડ માટે. એ અહીંયા કેટલું કહ્યું છે સદાસુખદાસજીએ. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં વાંચો, અને ગુરુદેવસિંહના પ્રવચનો તમે વાંચો, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. મેં હમણાં ત્યાં સ્વાધ્યાયમાં એક વાત કરી હતી, સમજો કે પૂજ્ય ગુરુદેવ શ્રીએ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ઉપર ગુરુદેવશ્રીના વ્યાખ્યાન થયા, એ સમજો કે ગુરુદેવશ્રીનો આપણા ઉપર બહુ મોટો ઉપકાર થઈ ગયો. કેવી રીતે? કે સમયસાર દ્રવ્યાન યોગનો ગ્રંથ છે, એના ઉપર તો 19 વાર સ્વાધ્યાય થયો, પ્રવચનસાર પર સ્વાધ્યાય થયો, નિયમસાર પર થયો, પરમાત્મા દ્રવ્યાન યોગના ગ્રંથો પર થયો,
પણ કે ભાઈ તમારામાં ચરણાનુયોગનું શું ચરણાન, તો આ ચરણાનુયોગ ઉપર ગુરુદેવ શ્રીના પુરુષા સિદ્ધિ ઉપાય ઉપર પ્રવચનો થયા ને, તો એની અંદર ચરણાનુયોગ સંબંધમાં પણ ગુરુદેવ શ્રીએ જે ખુલાસા કર્યા છે, એની ગહેરાઈ બતાવી છે. એક વાત કહું તમને, ફરી રિપીટ પણ કરું છું કે જે સાંભળતા હશે ને ખ્યાલ હશે, એક આમાં અતિચારની વાત આવે છે, અતિચારની. આગળ આગળ આ ચાલી ગયું છે. એમાં પુરુષાર્થ સિદ્ધિ ઉપાયના, કેમ કે અમારે ત્યાં સાંજે ગુરુદેવશ્રીનું 1 કલાક સીડી પ્રવચન ચાલે, 7:20 થી 8:20, અને પછી 8, 8:30 થી સવાનું આપણો રત્નકર્ણ શ્રાવક. તો અત્યારે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ચાલુ કરાવે છે, કેમ કે ચરણાનુયોગની સાથે ચરણાનુયોગનું સેટિંગ બેસે ને. તો ત્યાં એક અતિચાર, તો અતિચારની અંદર એક બતાવ્યું છે કે ઈત્વરિકા ગમન, ઈત્વરિકા ગમન એટલે આ સમ્યક દ્રષ્ટિ શ્રાવક છે. ઈત્વરિકા ગમન એટલે વ્યભિચારીણી સ્ત્રી હોય, વેશ્યાના ઘરે આવવું જવું. સાંભળજો, અતિચાર અને અનાચારમાં ખબર પડે છે ને, અતિચાર અને અનાચારમાં. અતિચાર એટલે વ્રતનો ભંગ ન થાય પણ વ્રતમાં દોષ લાગે, વ્રતનો ભંગ ના થાય પણ વ્રતમાં દોષ લાગે. અને અનાચાર એટલે તો વ્રત જ છૂટી ગયા, એને વ્રત રહ્યા જ નહીં ત્યાં. બરાબર? આ બેમાં શું સારું? એ કઈ નહીં. અનાચાર તો સાવ ખરાબ, અતિચાર તો દોષ છે. તો સમજો, ઈત્વરિકા ગમન એટલે વેશ્યાના ઘરે આવવું જવું, વ્યભિચારીણી સ્ત્રીના ઘરે આવવું જવું. હવે આ પંચમ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ શ્રાવકના અતિચારમાં લખ્યું છે. તો ગુરુદેવ શ્રી સંપ્રદાયમાં હતા, પરિવર્તન કર્યા એના લગભગ 9 વર્ષ પહેલા કોઈએ એવો અર્થ કર્યો, અને તમે ગુરુદેવશ્રીના શબ્દો સાંભળો તો એમ થાય કે શું સ્પષ્ટીકરણ કર્યું છે. શ્રુતની લબ્ધિ હતી ગુરુદેવશ્રીને. ગુરુદેવશ્રીએ કહ્યું કે કેટલાક એવો અર્થ કરતા હતા કે ઈત્વરિકા ગમન એટલે વ્યભિચારિણી સ્ત્રીના ઘરે આવવું જવું એટલે એના ઘરે જઈને રહેવું, અથવા તો એને પોતાના ઘરે બોલાવીને રાખવું, એવો અર્થ કરતા હતા. ત્યાં ગુરુદેવશ્રીએ કહ્યું કે હાલ હાલ, એમ ગુરુદેવ બોલ્યા. કોઈ દિવસે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને આવા પરિણામ હોતા હશે? આવા ક્યાં ઊંધા અર્થ કરો છો તમે? તમે જીનવાણીનો અર્થ કરવાને લાયક નથી. તમે આવો એનો અર્થ જ નથી. કોઈ દિવસે આવા પરિણામ હોતા હશે? અને જે આવા અર્થ કરે છે નરકની નિગોદમાં જવાના અર્થ કરે છે, એ જીનવાણીનો અનર્થ કરે છે. ત્યારે હવે સાંભળજો, જે પૂજ્ય ગુરુદેવશ્રી અર્થ કર્યો છે એનો સાંભળી છે કોઈએ? ખ્યાલ છે શું અર્થ કર્યો હતો? તો સમજજો કે એનો અર્થ એ પંચમ ગુણસ્થાન વર્તી છે, એ ગ્રહસ્થ છે, એને ધંધો વ્યાપાર છે, એનો બિઝનેસ છે. સમજો, કરિયાણાનો બિઝનેસ હોય, બીજો બિઝનેસ હોય, વાસણનો બિઝનેસ હોય, બીજો કંઈ પણ બિઝનેસ, કાપડનો બિઝનેસ હોય, તે પણ ધંધો કરે છે. અને ધંધો કરે છે તો ગામમાં જેટલા પણ કસ્ટમર હોય, ગ્રાહક હોય, એના ત્યાં લેવડ દેવડનો વ્યવહાર હોય. તો પહેલાં તો ઉધાર પણ ચાલતું હતું ને, તો ભાઈ અહીંયા આપી જાય ને પછી લઈ જાય, તો પછી ઉઘરાણીએ બધી જગ્યાએ જતા હોય. તો એ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પણ ઉઘરાણીએ જાય તો આ બાજુ જૈનનું ઘર છે, બીજા મોહલ્લાની અંદર બીજા લોકો રહેતા હોય, સમજાય ને, તો ત્યાં પણ એને ઉઘરાણીએ જવું પડે. તો એ એટલા માટે આવવા જવાનું. હવે વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે ને કે આ મહાપુરુષે કેવા અર્થ કર્યા હશે. સમજાય છે કે નહીં? હા. હવે અર્થ ખોટો કર્યો ત્યારે ગુરુદેવશ્રી એકદમ કડક શબ્દથી બોલ્યા કે અરે આ તમે શું કરો છો? આવા અર્થ થતા હશે? એમને પણ બુદ્ધિથી વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે આવું કોઈ દિવસે હોય. એ તો કે છે ધંધા વ્યાપાર માટે એને કઈ દુકાન ઉપરથી લઈ ગયો હોય ને પૈસાની લેવડ દેવડ બાકી હોય તો બધા મોહલ્લામાં તો એ જવા આવવું. હવે સાંભળો, એવા સ્થાનોમાં ધંધા વ્યાપાર માટે લેવડ દેવડ માટે જવું આવવું એ પણ અતિચાર છે.
સમજી ગયા ને હવે આખી વાત? એ પણ અતિચાર છે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા શ્રાવક જે છે એને એવી જાતિની જગ્યાએ પણ પૈસા કમાવાનો, ત્યાંથી એને લેવડ દેવડનો ધંધાનો વ્યવહાર ત્યાં પણ રાખવો જોઈએ નહીં. એ રાખે છે તો એના વ્રતની અંદર દોષ લાગે છે. વ્રત છૂટી નથી જતા, વ્રતનો ભંગ નથી થતો, પણ વ્રતમાં એમાં પણ શું લાગે છે? દોષ લાગે છે. સમજાય છે કે તમારા ત્યાંથી 500 રૂપિયા લેવાના હતા, 250 આવ્યા છે, 250 બાકી છે, બસ એટલી જ વાત. સમજાય છે કે બીજું કાંઈ નહીં. એમાંય દોષ લાગે છે, ના પાડી છે. આ અર્થ છે. હા, ખ્યાલ આવે છે? જો રોજ કે 2-4 કલાક સ્વાધ્યાય કરવો જોઈએ, નિવૃત્તિ લઈને, રસ લઈને. એટલી બધી વાતો બધી મૂકીને ગયા છે ગુરુદેવ શ્રી, કશું બાકી રાખ્યું નથી. જો આપણે હંમેશા કહે છે આવા બધા ગ્રંથો આપણે લખી ના શકીએ. સદાસુખદાસજી લખ્યું એવું લખી શકાય આપણાથી? પણ લખેલું વાંચવું તો જોઈએ કે ના વાંચવું જોઈએ? વાંચવામાંથી તો આપણે બાકાત ના રહેવા જોઈએ ને. મોક્ષ માર્ગ પ્રકાશક આપણાથી લખી શકાય? ના લખાય. પણ વંચાય તો ખરું કે ના વંચાય? વંચાવામાંથી આપણે નીકળી જઈએ બાદ તો પછી જૈન કુળમાં જન્મ્યાનો અર્થ શું પછી? જો અને રસ લઈને સ્વાધ્યાય કરશો તો ન્યાલ થઈ જશો. તમારો આત્મા જ અંદરથી સ્વીકાર કરશે. ખ્યાલ આવે છે ને? એમાં કોઈના સર્ટિફિકેટની જરૂર છે જ નહીં. આની અંદર જેમ જેમ જીવ અંદરમાં ગહેરાઈમાં જશે તો સ્વયં જ, જે લખ્યું છે ને 5મી ગાથામાં, સ્વસંવેદનથી પ્રમાણ કર. તો સ્વસંવેદનથી પ્રમાણ થાય એ પહેલા પણ રુચિપૂર્વક આની અંદર ડૂબકી લગાવે છે તો એને એટલા બધા સમાધાન થતા જાય છે કે કોઈ બિલીવ ના કરી શકે. દુનિયામાં, જગતમાં ક્યાંય સમાધાન છે નહીં. ત્યાં તો સમાધાનથી દૂરની વાતો છે. જો શું કહે છે સાંભળજો. ભાંગ, તમાકુ, જરદા, બીડી, અફીણ, હોકો એ બધા જ પરાધીન કરાવવાવાળા તથા જ્ઞાનનો નાશ કરવાવાળા હોવાથી તથા પરમાર્થ રૂપ બુદ્ધિનો પણ નાશ કરવાવાળા હોઈને મદિરા સમાન જ છે. પંડિતજી આગળ એક એકની બધાની વાત કરશે. ભાંગ, જરદા, હુક્કો, જે બધા રત્નકર્ણ શ્રાવકાચાર્ય ભરે છે, વાંચ્યું છે, એને ખબર પણ હશે. જુઓ, એટલે એમને ત્યાગી દેવા જોઈએ. અન્ય જીવોની દયા નહીં કરતા, તેમની આજીવિકા બગાડવી, ધન લૂંટાવી દેવું, ખૂબ દંડ કરાવવો, તે બધો શિકાર જ છે. લો, શિકારમાં એટલે પેલા જંગલમાં જઈને પેલા પ્રાણીઓનો શિકાર કરે એટલો શિકારનો અર્થ નથી. શું કર્યું? અન્ય જીવોની દયા નહીં કરતા, એમની આજીવિકા બગાડવી, ધન લૂંટાવી દેવું, એનું ખૂબ દંડ કરાવવો, એ બધો શિકાર જ છે. બીજાની બેઇજ્જતી કરાવી, ઘર વિહોણો કરી દેવો એને, તે બધા શિકાર કરવાથી પણ અધિક પાપ છે. એટલે તેનો ત્યાગ જ કરી દેવો જોઈએ. પછી કહેજો, જેણે વેશ્યા સેવન કર્યું તેના બધા આચાર, ભોજન, પાણી બધું શું થઈ ગયું? બધું ભ્રષ્ટ થઈ ગયું. વેશ્યાને બધી પ્રકારના જે કહેવાય ને નીચ કુળવાળા બધા વ્યક્તિઓ એનું સેવન કરતા હોય છે. પછી કહે જે વેશ્યા માંસ, દારૂનું નિત્ય જ ખાન પાન કરે છે, ધનથી જ જેને પ્રેમ છે, એને કોઈ વ્યક્તિથી થોડો પ્રેમ છે. છડાળામાં એના માટે સમ્યક દ્રષ્ટિને સમજાવવા માટે એનું દ્રષ્ટાંત આપીને, નગર નારી કો પ્યાર યથા કાબે મેં હેમ. એ નગર નારી જે છે વેશ્યા એટલે નગર નારી, એને કોઈ વ્યક્તિથી થોડો પ્રેમ છે, નહીં તો ધનથી પ્રેમ છે. જો એ કહે છે ધનથી જેને પ્રેમ છે, એવી વેશ્યાના મુખની લાળ જે પીવે છે, તેના જાતિ, કુળ, આચાર બધું ભ્રષ્ટ થઈ જાય છે. એટલે વેશ્યાના સેવનનો ત્યાગ કરી દેવો જ ઉત્તમ છે. જેણે વેશ્યાનો સંગ કર્યો તેને ચોરી, જુગાર, મદ્યપાન વગેરે બધા વ્યસન જોવામાં આવે છે. ધનથી પાયમાલ થઈ જાય છે. સમજાય છે કે નહીં? ધનથી એ પાયમાલ થઈ જાય, ધર્મથી પાયમાલ થઈ જાય, શરીરથી પાયમાલ થઈ જાય,
સમજાય છે કે નહીં? કૌટુંબિક રીતે બધી રીતે પાયમાલ થઈ જાય. બધા વ્યસનો એવા છે. જો અમારે વર્ષો થઈ ગયા, મને એક ઘટના યાદ આવી. વર્ષો થઈ ગયા, અમારા ઘરની સામે પહેલા અહીંયા આપણે તલોદમાં એક નામ તો બરાબર યાદ નથી આવતું, પછી એવી જાતિનો હતો એક ભાઈ, કહેવાય ને એવી જાતિના કાસ્ટમાં, પણ એકદમ હટ્ટો કટ્ટો કહેવાય ને, એકદમ હાઈટ બોડી ને એકદમ. પણ એ હતું, એને વ્યસન હતું, શરાબનું વ્યસન હતું. અને થોડાક વર્ષો અમારા ઘરની સામે પાછળની બાજુ રહેવાનું હતું. તો થોડાક વર્ષો પછી એની સ્થિતિ જોઈ હોય ને, તો આપણે પેલા ખાટલાની નાની ઢોયણી કહેવાય ને, આપણી ઢોયણી, હા, એની અંદર એનું શરીર એવું થઈ ગયું હતું ને કે આપણે આમ જોઈને એમ લાગે કે આ એ જ વ્યક્તિ છે કે આમ 5-10 વ્યક્તિને આમ કરીને ઉઠાવીને ફેંકી દે, એવી જાતિનો તાકાતવાળો. સમજાય છે કે નહીં? આવું શરીર થઈ ગયેલું. અને માત્ર વ્યસન, શરાબનું વ્યસન. અને લખ્યું છે ને, આ એક વ્યસન જ્યાં હોય તો બાકીના બધા ઘર કરી જાય છે ત્યાં આગળ. જો હા, ધનથી પાયમાલ થઈ જાય છે. લખી જો હવે, ધર્મથી વિમુખતા થઈ જાય છે, બુદ્ધિ વિપરીત થઈ જાય છે, માયાચારમાં, જૂઠમાં, છલમાં તત્પરતા થઈ જાય છે, નિંદ્ય કાર્ય કરવાનો ખેદ નથી રહેતો, લાજ શરમ બધું નષ્ટ થઈ જાય છે, વેશ્યાનો હાવભાવ, વિલાસ, વિભ્રમ વગેરે જોવાથી, યાદ કરવાથી, અતિ રાગી થઈ જવાથી બધી કુલ અને મર્યાદા બધું ભંગ થઈ જાય છે. વેશ્યામાં આસક્ત થયેલો પુરુષ કફમાં પડેલી માખી સમાન પોતાને છોડાવી શકતો. કફમાં માખી પડે તો મરે છૂટકો. સમજાય છે કે ને? એમ આ વ્યસનોમાં એક પણ વ્યસનમાં જે ગયો એ ગયો, સમજો, હવે ગયો હા. વેશ્યા સેવન જે છે મહા અનીતિનું કાર્ય છે. પછી ચોરીનું વ્યસન, ચોરપણું પણ મહાવ્યસન છે. આ બધા 7 વ્યસન અહીંયા જ આપણે આ તલોદની અંદર નાના જ્યારે હતા આવડા, હા, પાઠશાળા રોજ ભણવા આવતા હતા, બરાબર યાદ છે. કેટલી બધી સંખ્યા હતી એ વખતે. તો પેલા મોટા રજિસ્ટર રાખતા હતા, જેને હશે એને ખ્યાલ હશે, મોટા રજિસ્ટર રાખતા હતા. અમે ભણવા આવતા હતા, નાના હતા એ વખતે અહીંયા પાઠશાળા. હા, અને એ વખતે કેટલી બધી સંખ્યા, અને એક ક્લાસની અંદર એની હાજરી લેવાય ને બધું પૂરાય ને. એ વખતે આ બધા પાઠ ભણેલા. પછી તો વચ્ચે સમજો કે ભણવા વગેરેનો પીરિયડ બીજી જગ્યાએ ગયો, બહાર ભણ્યા, આ તે જ્યાં કંઈ બહાર, એટલે અહીંયા જ આપણે તલોદની બહાર. પણ એ બધું જે ભણ્યા છીએ ને, પાઠશાળા વગેરે બધું ભણ્યા, એક પ્રકારથી ધારણાની અંદર રહ્યું ને, ધારણામાં યાદ રહ્યું. તો પછી શું થાય કે ફરી ક્યારેક આવી જાતિનો અવસર આવે ત્યારે કે હા, આવું આપણે ક્યાંક સાંભળ્યું છે, ક્યાંક આવું ભણ્યા છીએ આપણે. હા, હવે જ્યાં પાઠશાળા ચાલતી જ નથી, સમજાય છે કે નહીં? પાઠશાળામાં છોકરાઓ ભણતા જ નથી. અને પાઠશાળા આપણા ઘરે ઘણીવાર કહે છે ને, એ તો બિચારો પુણ્યના ફળમાં જૈનના ઘરે આવ્યો, એને તો ગયા ભવે પુણ્ય કર્યું હશે તો જૈનના ઘરે આવ્યો, પણ જૈનના ઘરે આવ્યા પછી એને પાઠશાળામાં, ઘરે મા બાપ તો આપે સંસ્કાર, એ તો બરાબર, પણ જેમ ઘરે ભણો અને સ્કૂલમાં ટીચર ભણાવે, એમ પાઠશાળાની અંદર જે એને સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે, એની સમજો ને કે એની કોઈ આપણે નહીં સમજાવે, એને કહે ને, એના માટે વર્ડ નથી આપણી પાસે. એવી જાત, કેમ કે પાઠશાળાની અંદર જેટલા બધા છોકરા હોય ને, બધાને જોઈને અંદરમાં એના ભાવ અલગ પ્રકારના બને, આના ભાવ અલગ પ્રકારના બનશે, શીખવાની ભાવના અલગ બનશે. હા, અને તમે ઘરે કહો કે આ નહીં ખાવાના, એ ખાવાની, પણ પાઠશાળામાં ટીચરે કીધું કે આ ના ખવાય, પપ્પા તમે આ ખાઓ છો? ટીચર તો ના પાડે છે મારા, સમજાય ને, કે આ તો ના ખવાય, તમે કેમ આવું ખાઓ છો? તો સમજો ને કે આમાં ઘણું બધું આગળ આવશે પણ ખરું. સદા સુખદાસજી કશું જ બાકી નથી રાખ્યું. જે 16 કારણ ભાવની અંદર પ્રવચન, ભક્તિ ભાવના એ વગેરે છે ને, એની અંદર ઘણી બધી ચર્ચાઓ કરેલી છે. ઘટનાઓ તો ઘણી બધી યાદ આવે છે, કદાચ કહ્યું કે નહીં ખ્યાલ નથી. એક ખાલી નાની શોર્ટમાં કહીને વધુ છું આગળ, કે કલકત્તાની ઘટના છે કે એક પરિવારમાં
છોકરાઓને પહેલેથી બધું કલ્ચર એવી રીતે રહ્યા કે સંસ્કાર છોકરાઓને આપ્યા નહીં અને છોકરો ભણવા માટે વિદેશમાં ગયો. એટલું હતું કે કાંદા બટાટા નહોતો ખાતો એ છોકરો. પછી એના મમ્મી પપ્પા વગેરેને એ છોકરો ભણવા માટે ગયો ત્યાં આગળ. ત્યાં સુધી એમને ધર્મની રુચિ નહોતી, પણ આ બેઝિક આટલું ખરું કે ભાઈ આપણે આ કાંદા બટાટા કંદમૂળ વગેરે આપણે જૈનમાં ન ખવાય, એટલું હતું એ ચોક્કસ. કેમ કે એ પછી છોકરાને મળવાનું થયું તો એને કહ્યું પણ કરું ત્યાં જેટલો ટાઈમ રોકાયો ને 4-5 વર્ષ, પહેલાં પૂરી વાત સાંભળો પછી એ પણ કહું કે એ જ ભણવા માટે ત્યાં 5 વર્ષ ગયો. મીનવાઇલ આમને ધર્મની રુચિ થઈ એના મમ્મી પપ્પાને, અને ધર્મની રુચિ એવી થઈ ગઈ કે બસ આ સિવાય મતલબ આની અંદર લાગી ગયા. આની અંદર ખૂબ લાગી ગયા. પછી પેલો ભણીને પાછો આવ્યો તો પછી શું થયું કે બીજી ખાલી આ કંદમૂળ વગેરે ન ખાવ, બાકી દ્રવ્ય ગુણ પર્યાય નિમિત્ત ઉપાદાન કે સાચા દેવ કોને કહેવાય, શાસ્ત્ર કુદેવ કુગુરુ ત્યાં કેમ ન જવાય ને સાચા દેવ શાસ્ત્ર ગુરુ, એવી જાતિનો 7 તત્વ 6 દ્રવ્ય હેગ ને એવું કશું નહીં ભણાવેલું, એવું કશું ભણેલા એ નહીં. પછી એના મમ્મી પપ્પા પણ પછી ભણ્યા અને એ ત્યાંથી આવ્યો. પછી આ લોકોમાં બિલકુલ ચેન્જ હતો. છોકરાને એમ લાગ્યું કે મારા મમ્મી પપ્પા તો હું ગયો ત્યારે તો અલગ હતા અને આ બધું છે શું, સમજાય છે કે નહીં? અને દરેક વસ્તુની અંદર સમજો ને કે હવે વિસ્તારથી તો નથી કહેતો, દરેક વસ્તુમાં ટોક કરે ને. હા, હવે મૂળમાં પેલું બેઝિક નહીં ને ક્લિયર, તો થોડુંક એવી જાતિના પરિવારની અંદર જ રિલેશન ઘણા ડિસ્ટર્બ વાળું થઈ ગયા. અને આર્થિક રીતે સમજો ને ઘણા સંપન્ન, આર્થિક રીતે ખૂબ સંપન્ન, આપણે ઘણી સંપન્નતા, ઘણી બધી ફેક્ટરીઓ હશે કેટલીય, પણ ઘરની અંદર કોઈની સાથે બોલવા ચાલવાનું એ નહીં, પેલો ખાવા બેસે ત્યારે પેલા નહીં, પેલો એવી રીતનો બધો વ્યવહાર. પછી જમવાનો એમના ત્યાં પ્રસંગ હતો સ્પેશિયલ, એ રીતે બધું પ્રોગ્રામ જ રાખ્યો હતો કે આ વસ્તુ કેવી રીતે બધું એક સેટિંગ બધું કેવી રીતે પાછું હતું એમ થઈ જાય. પછી એમના ઘરે ગયા જમવાનું, પછી થોડીક પ્રશ્નોત્તર વગેરે થયું તો આમ સામે જોવે ને તો એ છોકરો ને એની વાઈફ બંને તો આમ એવી રીતે કહેવાય ને આમ કતરાઈને જે કહેવાય ને એવી રીતે પ્રશ્ન વગેરે કરે ને કે જાણે આપણે પેલા એમ હોય ને. પછી ધીરે ધીરે બધું સમજાવી, એને પણ એની રીતે સમજાવ્યું, બધું વિસ્તાર તો ઘણો છે. પછી મૂકવા માટે છોકરો આવ્યો હતો કે હું મૂકવા માટે જઈશ એમને જમ્યા પછી. અને પછી એને રસ્તામાં બધી જે વાત કરી, એની આંખમાં પાણી પણ ભરાઈ ગયા. પછી એના મમ્મી પપ્પાને સાંજે અમે અલગથી, આપણા સુરેશજી પાટની એક્સપાયર થઈ ગયા, જે મંદિરના ત્યાંના પ્રમુખ કલકત્તાના, પછી મિટિંગ કરીને બધી આખી સમજાવ્યું કર્યું. તો એ છોકરાએ એટલું પણ કહ્યું કે હું ત્યાં 5 વર્ષ રહ્યો ને તો કોઈ પણ વસ્તુ ખરીદું ને તો એની અંદર એની અંદર ઇન્ગ્રેડિયન્ટ કહેવાય ને, શું કહેવાય એને, કે અંદરમાં શું છે ને શું નહીં, બધી વસ્તુ મેં ક્યારેય કોઈ વસ્તુને ટચ નથી કરી ગયા. એવી રીતે પણ આ બધું કે આ મને કંઈ સમજણ નથી પડતી કે આ બધું શું ચાલી રહ્યું છે. પછી એક વસ્તુ સમજાવ્યું કર્યું આ તે. તો મને એટલા માટે મારે શેના પરથી વાત આવી તમને ખ્યાલ આવે છે ને, પાઠશાળા પરથી. આ એમને વચ્ચે વિષય નથી આવ્યો, એ ભણ્યા નહીં ને, કાંઈ ખબર નથી, સમજાય છે કે નહીં? એટલે આવી જાતિના પછી ખાલી આટલું હતું બસ, એ કંદમૂળ વગેરેનું, બાકી બીજું કંઈ હતું નહીં. જુઓ, હા, હવે શું કે ચોરીની વાત, ચોરપણું પણ મહાવ્યસન છે, ચોર સ્વયં પણ નિરંતર ભયભીત રહે છે, તથા ચોરથી બીજા જીવોને પણ ખૂબ ભય રહે છે. માતાને પણ પોતાના ચોર પુત્રથી ભય રહે છે. ચોર આ લોકમાં પોતાની સંપૂર્ણ પ્રતિષ્ઠા બગાડીને મહાકલંકિત થઈ જાય છે. તેને રાજા ઘણો દંડ ફરમાવે છે. હાથ કાપી નાખવા, નાક છેદી નાખવું વગેરે દંડને પાત્ર થાય છે. ચોરના ભાવ કદી પણ સંતોષરૂપ હોતા નથી.
ચોરને યોગ્ય અયોગ્ય કામ કરવાનો વિચાર જ રહેતો નથી. એ જ કારણે તે ધર્મ ધ્યાન, સ્વાધ્યાય, ધર્મ કથાથી પરાન્મુખ જ રહે છે. પછી શું કહે સાંભળો. જૈન શાસ્ત્રોને સાંભળતો વાંચતો થકો પણ જે બીજાઓના ધન ઉપર પોતાની દાનત બગાડે છે તે ઠગ છે. જેણે જગતને ઠગવા માટે શાસ્ત્રરૂપ શસ્ત્ર ગ્રહણ કર્યું છે તેને કિંચિત પણ ધર્મની શ્રદ્ધા નથી એમ સમજવું. જેને જૈન ધર્મના મહિમાની શ્રદ્ધા હોય છે તેને ચારિત્રમોના ઉદયથી જો કે ત્યાગ, વ્રત, સંયમ વગેરે હોતા નથી તો પણ અન્યાયપૂર્વક ધન પ્રાપ્ત કરવાની તેને ઈચ્છા હોતી નથી. ચોરીથી બંને લોકનું ભ્રષ્ટ થવું જાણીને કોઈના આપ્યા વિનાના ધનમાં વાંછા ન કરો. હવે પરસ્ત્રી. પરસ્ત્રીની વાંછા નામનું વ્યસન સમસ્ત અનર્થોમાં પ્રધાન છે. પરસ્ત્રી લંપટને આ લોકમાં ને પરલોકમાં જે ઘોર પાપનો બંધ, વિપત્તિ, બદનામી, બેઇજ્જતી, મરણ, રોગ, અપવાદ, ધનહાનિ, રાજદંડ, જગતમાં વેર, દુર્ગતિ, ગમન, મારન, તાડન, જેલમાં બંધન વગેરે થાય છે તેને વચનોથી કહેવામાં કોઈ સમર્થ નથી. ખાલી વિચાર કરીએ, રાવણના જીવનો વિચાર કરીએ, એને રાવણના જીવનો નિયમ પણ હતો, સમજાય છે કે નહીં? છતાં પણ એ નિયમનો ભંગ ના કરે, છતાં પણ એક વિકલ્પ જે થયો એના કારણે જે લખ્યું છે ને, ઘોર પાપનો બંધ, વિપત્તિ, બદનામી, બેઇજ્જતી, મરણ, રોગ, અપવાદ, ધન હાનિ, આ બધી વસ્તુ આવીને ઊભી થઈ ગઈ ને ત્યાં આગળ. જુઓ, હા, દુર્ગતિ, ગમન, ધનહાનિ, અપવાદ. અને જે લખ્યું ને મરણનું, એટલા માટે રાવણના મરણનું કારણ પણ જોવામાં તો સીતાનું હરણ કર્યું ને. અને નિયમ તો હતો કે સામેવાળી સ્ત્રી જે છે અંદરમાં સ્વેચ્છા એ પ્રમાણે ભાવ નહીં કરે તો હું એને સ્પર્શ નહીં કરું. સમજાય છે કે નહીં? નહીં તો ત્યાં ગાડી લંકામાં સીતાજીને લઈ ગયા તો સુરક્ષા બીજી તો ક્યાં, શું હતી સુરક્ષા? પણ આમ વિચાર કરીએ તો ખ્યાલ કે પુણ્યનો ઉદયનું કેવી જાતિનું સુરક્ષાનું કવચ કે રાવણની આ બાજુ પ્રતિજ્ઞા હતી, એ કવચ મળી ગયું ને ત્યાં આગળ. હા, પણ છતાં એ જે ભાવ થયો એ ભાવના કારણે મરણનો પણ પ્રસંગ આવીને જે એની સાથે રિલેટેડ બધા પ્રસંગો બન્યા એ જુઓ. તેને વચનોથી કહેવામાં કોઈ સમર્થ નથી. આ રીતે સાતે વ્યસન દૂરથી જ છોડી દેવામાં કાંઈ પણ હાનિ નથી. જેણે સાત વ્યસનનો ત્યાગ કરી દીધો, સાત વ્યસનનો ત્યાગ કરી દીધો છે તેણે પોતાના સમસ્ત દુઃખ, અકીર્તિ, નરક આદિ કુગતિ, ગમનરૂપ બધી આપત્તિઓ દૂર કરી દીધી છે. જેમ કહેવાય ને, આ સાત વ્યસન લખ્યા છે ને, શાસ્ત્રમાં એક મોબાઈલનું વ્યસન લખ્યું નથી ખાલી, સમજાય છે કે નહીં? જેમ પ્રાણ કેટલા કહ્યા છે? પ્રાણ 10 કહ્યા છે, પણ ધનને 11મો પ્રાણ કહેવું છે વ્યંગના રૂપમાં. શાસ્ત્રમાં તો 10 જ કહ્યા છે, 5 ઇન્દ્રિય, 3 બલ, શ્વાસોશ્વાસ અને આયુ, અને 11મો પ્રાણ ધનને કહ્યો છે. એવી રીતે શાસ્ત્રમાં વ્યસન તો 7 કહ્યા છે, પણ આ 8મું વ્યસન કયું છે? મોબાઈલનું વ્યસન છે. સમજાય છે કે નહીં? અને એ મોબાઈલના વ્યસનની અંદર આમાંથી ઘણું બધું જોવામાં આવે ને તો અંદરમાં તમે જોશો તો જીવના ઉપયોગને આખો મનુષ્ય ભાવ મોબાઈલ ખરીદી લે છે. આ એમ સમજે છે કે મેં 25,000 રૂપિયામાં મોબાઈલ ખરીદ્યો, 50,000 રૂપિયામાં મેળવી દેવું, પણ વાસ્તવમાં જો તે મોબાઈલને નથી ખરીદ્યો, મોબાઈલે તારો આવો મનુષ્ય ભાવ ખરીદી લીધો, તારી વિશુદ્ધિ ખરીદી લીધી. સમજાય? તારા ધર્મ પ્રત્યેના પરિણામ, સમજાય છે? કશાયની મંદતા, વિશુદ્ધિ, એ બધાને ખરીદી લીધું છે. જો ઘણી જગ્યાએ નથી જોતા કે સ્વાધ્યાય ભવનની અંદર પણ હોય છે કે નથી, સભા લાગેલી હોય ત્યાં પણ એ મોબાઈલ વગેરેનો યુઝ કરતા જોવામાં આવે છે. ત્યાં સુધી પણ સમજાય, જેમ પેલું શરાબની બોટલ વગેરે તો કોઈ સભામાં લઈને તો ના બેસે ને, પણ મોબાઈલ માટે તો હમણાં ક્યાં હતું ને, લખવું પડ્યું કે ભાઈ મોબાઈલ કોઈએ સ્વાધ્યાય હોલમાં લાવવો નહીં,
અને લાવ્યા હોય તો સ્વિચ ઓફ અથવા તો બહાર ટોકન લઈ લેવું અને મોબાઈલ મૂકવો ત્યાં આગળ. સમજાય છે કે નહીં? ટોકન લેવો અને મોબાઈલ મૂકવો ત્યાં. ટોકન લઈને મોબાઈલ મૂકવો અને પછી તમે જાઓ એ વખતે તમારે વિચાર કરો. સમજાય છે કે નહીં? હા હા. કહેવાનો આશય આ ઉતરતા કાળની અંદર હલકો કાળ છે એની અંદર આ જીવને ખ્યાલ જ નથી આવતું. પેલા 7 વ્યસન તો વ્યસન લાગે, પણ આની અંદર જેવો મોબાઈલ ખોલીને બેઠા અને તમારે જોવાનું છે કાંઈ. સમજાય છે કે નહીં? અથવા તમારા ધંધા વ્યાપાર માટે અથવા તો એવી કોઈ જાતિની સમજો કે કોઈ એમ કે ધર્મનો અંદરમાં વિડીયો આવે છે, ખ્યાલ આવે છે કે નહીં? ધર્મ સંબંધીનું કંઈક પેલા શું આવે છે ને તમારે સ્લોગન વગેરે આવે છે, તો જોવા માટે બેઠો હોય ને પછી આમ આમ કરતા તમારું ધારેલું થોડું આવે છે બધું અંદરમાં. હા, અને અંદરમાં બસ એ કહે છે કે એવી જાતિના ગેમ વગેરે કંઈક આવી જાય અને સંસ્કાર તો એના પડેલા છે, એટલે પેલું જે જોવાનું તે ભૂલી ગયો અને રોકાઈ ગયો બીજે ક્યાંય, અને અડધો પોણો કલાક નીકળી જાય પછી માથું ચડી ગયું. સમજાય છે કે નહીં? હા, આ તો માથું ચડ્યું છે, કાલે માથું મળવાનું નથી. તને ક્યાં ખબર છે? આજે તો ચડ્યું છે ને હજુ. હા, એકેન્દ્રી બેન ક્યાં માથા હોય છે એમને? એકેન્દ્રી અંગોપાંગ ક્યાં હોય છે? હા, એટલે કહ્યું ને દોષ જ નથી લાગતો. જો જેમ કહેવાય ને પેલી શરાબની બોટલ માટે તો એવી સૂચના ના આપવી પડે કે કોઈએ સ્વાધ્યાય હોલમાં લઈને આવવું નહીં. સમજાય છે કે નહીં? અને લાવો તો શરાબની બોટલ ફોડવી નહીં, એવું કોઈ દિવસ લખવું પડ્યું છે? જ્યારે મોબાઈલ માટે તો આવું બધી ચોખવટો કરવી પડે ને, કે લઈને આવવું નહીં, અને લાવો તો તમારે સાયલન્ટ રાખવું, સ્વિચ ઓફ રાખવું, કોઈ એનો સ્વાધ્યાય દરમિયાન ઉપયોગ કરવો નહીં. હા, જો હવે અનર્થ દંડ ત્યાગ વ્રતના 5 અતિચાર કહેવા વાળો શ્લોક કહે છે. એની અંદર આપણે પ્રભાચંદ્ર આચાર્ય દેવની ટીકામાં જરા નજર નાખો. પ્રભાચંદ્ર આચાર્ય દેવની ટીકામાં પેજ નંબર છે, કહું તમને, અતિચાર વાળો છે ને છંદ, 213 પેજ. 213 પેજ. આમાંથી તો આપણે લીધેલું તો છે, ફરી એક વખત રિવિઝન કરી લઈએ જરાક. 200 કયું છે તમારામાં? 15. મારામાં 213 છે. અતિચાર ખ્યાલ આવે ને? અતિચાર જે વ્રતમાં ભંગ ન થાય પણ વ્રતમાં દોષ લાગે છે. શું કહેજો? જેવું ફાવે એવું તમે બોલજો, બરાબર છે કે નહીં? કંદર્પમ કૌત્કુચ્યમ મૌખર્યમ અતિ પ્રસાધનમ પંચ અસમીક્ષ્ય ચ અધિકરણમ વ્યતીતયો અનર્થ દંડ કૃતિર્વિરતે. 5 પ્રકારના અતિચાર બતાવ્યા છે અહીંયા, બરાબર? જો તમને એક વાત કહું કે કુલ અણુવ્રત કેટલા હોય? 5 અણુવ્રત, પછી 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત, એટલે કુલ કેટલા થઈ ગયા? 12. 12 વ્રતના દરેકના 5 અતિચાર હોય, એટલે 12 પંચા 60 અતિચાર થઈ ગયા. સમ્યક દર્શનના 5 અતિચાર, સમ્યક દર્શન પૂર્વક જ વ્રત આવશે. સમ્યક દર્શનના 5 અતિચાર એટલે 65, અને પાછળ સલ્લેખનાના 5 અતિચાર, 70 અતિચાર. આ તત્વસૂત્રમાં પણ તમને આ બધું મળી જશે મોક્ષશાસ્ત્રમાં. જુઓ, એમાં આ આપણે ભણી રહ્યા છે અનર્થ દંડ વ્રતના અતિચાર. અને આ પ્રભાચંદ્ર આચાર્ય દેવની ટીકા આપણે એટલા માટે લઈએ છીએ, આપણે વાત કરીએ ને સવારે કે આપણી પાસે હતા ગ્રંથ, રત્નકર્ણ શ્રાવકાચાર્ય સદાશિવદાસજી વાળા તો આપણે પછી વસાવ્યા. સૌથી પહેલા તો જે હતા ને, મારા ખ્યાલથી કવર પણ એ વખતેના બધા આપણા જૂના ગ્રંથોમાં એ જ બધા લગાડેલા છે કપડાના. હા, અને સોનગઢથી જે પ્રકાશિત થયા છે પ્રભાચંદ્ર આચાર્ય દેવની ટીકાવાળા છે. અને બંનેમાં થોડો ડિફરન્સ ખાસ લેવાનું કારણ એ છે કે આ જે છે ને પ્રભાચંદ્ર આચાર્ય દેવની ટીકા, એમાં દરેક ગાથા છે એનો અન્વયાર્થ બતાવ્યો છે.
મહત્વની વાત છે, અન્વયાર્થ બતાવ્યો છે. અન્વયાર્થ એટલે ખ્યાલ છે, જે ગાથાની અંદર બધા શબ્દો જે છે એને છૂટા પાડી પાડીને સમજાવ્યું છે. અને ભાવાર્થની અંદર પણ ઘણી કેટલીક વિશેષ વાતો લખેલી છે. એટલે આપણે જે પેલું સતપથ જે છે એની અંદર રત્નકર્ણ શ્રાવકાચાર્ય સદાશુકદાસજીનું છે, સાથે આપણે આને પણ લઈને ચાલીએ છીએ. એટલે આની અંદરના પણ કોઈ પડખા હોય તો વધારે સ્પષ્ટ થઈ જાય. અને વિશેષમાં કેટલાક ખુલાસા કરેલા પણ છે, એ આપણે જેમ જેમ ચાલશે તમને ખ્યાલ પણ આવશે. જુઓ અન્વયાર્થ સાંભળજો. કંદર્પમ એટલે મસ્કરી સાથે અશિષ્ટ વચન કહેવું. પછી કૌત્કુચ્યમ શરીરની કુચેષ્ટા સાથે અશિષ્ટ વચન કહેવું. પેલું મસ્કરી સાથે અશિષ્ટ વચન, અને આ શરીરની કુચેષ્ટા સાથે અશિષ્ટ વચન કહેવું. પછી મૌખર્યમ વૃથા બહુ બકવાદ કરવો. પછી અતિ પ્રસાધનમ ભોગ ઉપભોગની સામગ્રી આવશ્યકતા કરતાં વધારે એકઠી કરવી. પછી અને અસમીક્ષ્ય અધિકરણમ વિના વિચારે કામ કરવું. એ પાંચ અનર્થદંડ કૃત વિરતે અનર્થદંડ વિરતિ વ્રતના વ્યતિતય, એટલે વ્યતિતયનો અર્થ શું છે? અતિચાર. આ એના અતિચાર છે. એમાં ટીકાને તમે છોડી દો અને ભાવાર્થ ઉપર આવી જાઓ. ટીકા પછી એમાં ભાવાર્થ છે. જો અનર્થ દંડ વ્રતના 5 અતિચારો છે, એ નીચે પ્રમાણે છે. નંબર 1 કંદર્પ, રાગની પ્રબળતાથી હાસ્ય મિશ્રિત અશિષ્ટ ભૂંડા વચન બોલવા. કૌત્કુચ્ય, હાસ્ય અને ખોટા વચન સહિત કાયાથી કુત્સિત ચેષ્ટા કરવી. પછી મૌખર્ય, દૃષ્ટતાથી બહુ બકવાદ કરવો. પછી અતિ પ્રસાધન, આવશ્યકતા કરતાં ભોગ ઉપભોગની સામગ્રી વધારે એકઠી કરવી. અને 5મું અસમીક્ષ્ય અધિકરણ, પ્રયોજન વિચાર્યા વિના કાર્ય કરવું અથવા કોઈ વસ્તુ પર અધિકાર કરી લેવો. અને આ છેલ્લું છે ને, એમાં સદાશુકદાસજીએ મન વચન કાયનો ભેદ પાડીને પણ સમજાવ્યું છે. આપણે એમાં જતા નથી. હવે આવે છે ગુણવ્રતનો 3જો નંબર. શું લખ્યું છે? ભોગ ઉપભોગ પરિમાણ વ્રતનું સ્વરૂપ. મને એક વિકલ્પ છે, થોડુંક જોઈશ પછી આગળ મને આગળ લખાણ લેવું કે પેપર કેવી રીતે, પણ તમે તમારી રીતે નોટમાં લખજો જરાક. કેવી રીતે નોટમાં શું લખવાનું એ તમને કહું, સાંભળજો. નોટમાં તમારે સવારના સ્વાધ્યાય અને સાંજના સ્વાધ્યાયનું વચ્ચે જેમ જેમ આવે હું કહેતો જઈશ. તમે એક નોટ બનાવજો, બરાબર છે ને? જેટલા દિવસ આપણે અહીંયા છીએ એક નોટ બનાવજો આટલા દિવસ દરમિયાનની. હવે સવારના સ્વાધ્યાયનું નિયમ સાર લખજો. ચાલી જાય પછી લખજો તમે, કે હું ખાલી કહીશ તમારે આટલું લખવાનું છે. જેમ સવારે આવ્યું કે નો કર્મના 5 પ્રકારના શરીર, તો નો કર્મના ભેદ. પછી કર્મ આવ્યા તો જ્ઞાનાવરણ દર્શનાવરણ. પછી આત્મા પરમાત્મા કેવી રીતે શુદ્ધ છે, તો સત્તાગ્રાહક બોલ્યા હતા ને, સત્તાગ્રાહક કર્મોપાધિ નિર્પેક્ષ, બસ એટલું. બરાબર. સાંજના વિષયની અંદર કે ભાઈ ગુણવ્રતના 3 પ્રકાર છે. ગુણવ્રતના તો એક ચાલ્યું દિગ્વ્રત, બીજું ચાલ્યું અનર્થદંડ વ્રત, અને ત્રીજું છે અત્યારે ભોગ ઉપભોગ પરિમાણ વ્રત શરૂ થાય છે. બરાબર. એટલે તમારે શરૂ કરજો ગુણવ્રતના. ખાલી પહેલાં તમારે નામ જ લખજો, વધારે તમે લખી શકો તો બરાબર છે, પણ આ ભોગ ઉપભોગ પરિમાણ વ્રતથી તમે નોટમાં લખજો થોડું. બરાબર છે ને? લખવાનું હશે એટલે શું થશે, તમારે ઘરે જઈને શાસ્ત્ર ખોલવું પડશે, નોટ પેન લેવું પડશે. એટલું નહીં, પણ તમારે આ બધી વસ્તુને રિકોલ કરવી પડશે. એટલે અંદરમાં ઉપયોગ આમાં જામશે, રસ આવશે, અને વાંચતા વાંચતા તમે બીજું પણ વાંચવા લાગશો, અને એમ કરતાં રસ પડી જશે ને સ્વાધ્યાયની આદત થશે. એટલે તમે નોટ બનાવજો. બરાબર છે કે નહીં? હા. જુઓ પછી મને પૂછીશ કે જેને બનાવી હોય જરાક આપણે બતાવજો, તો વાંચીશું પણ ખરા કે આવું સરસ મજાની નોટ બનાવી છે. જો હું કહીશ અને એ સિવાય તમને વધારે બરાબર લાગે એ પણ તમે લખજો. હમણાં ત્યાં કહ્યું હતું નિયમ સારના સહજ તત્વના 3 છંદ હતા.
તો મેં કીધું સહજ તત્વ વિશે કેટલા બોલ છે તમે લખજો. તો આપણા જ્યોતિ ખરા ને, જ્યોતિબેન, આપણા મહેન્દ્રભાઈ, તમારા કાકા મહેન્દ્રભાઈ નેમચંદ, સચિનના બેન જ્યોતિ, તો એ તો ડેલી સમજો આગળ જ હોય હંમેશા. તો એને નોટની અંદર એ 19 તો લખ્યા હતા, પણ આખો જે અધિકાર જે છે શરૂ થયો ત્યાંથી સહજ તત્વ માટેના જેટલા વિશેષણો છે એ નોટની અંદર બધા લખ્યા હતા. અને પછી નીચે લખ્યું હતું કે કંઈ એની અંદર સુધારો હોય તો પણ જરા જોઈ લેજો. બધા લખ્યા હતા. મેં ખાલી 3 શ્લોકનું બધું એને કમ્પ્લીટ લખ્યું હતું. તો બનાવજો તમે નોટ, બરાબર. જો ટીકા, હા, છંદ વાંચીશું પહેલા. જુઓ, એક 5 મિનિટ લઈ લઈએ છીએ. સનાતના સ્વાધ્યાયમાં કદાચ 5-7 મિનિટ આગળ પાછળ થાય તો ચિંતા નહીં કરતા, બરાબર છે ને? જુઓ, હા, છંદ વાંચીશું પહેલા. અક્ષાર્થાનામ પરિસંખ્યાનમ ભોગ ઉપભોગ પરિમાણમ અર્થવતામપ્યવધો રાગરતીનામ તનુકૃતય. ભોગ ઉપભોગ પરિમાણ, પરિણામ નહીં, પરિમાણ. પરિમાણ એટલે માપ, બરાબર. અક્ષ, અક્ષ એટલે ઇન્દ્રિયો. અક્ષ અર્થાના, અક્ષ શબ્દ આવ્યો છે, બરાબર. હવે નીચે જુઓ, છૂટું પાડ્યું છે બધું. અવધો એટલે પરિગ્રહ પરિમાણ વ્રતમાં કરેલી પરિગ્રહની મર્યાદા હોતા. રાગ રતિ નામ એટલે વિષયોના રાગથી થતી રતિને, આસક્તિને, લાલસાને તનુકૃતય તનુ એટલે ઘટાડવું, તનુકૃતય ઘટાડવા માટે અક્ષ અર્થાનામ ઇન્દ્રિય વિષયોનું અર્થવતામ અપી તેઓ ઇન્દ્રિય સુખરૂપ પ્રયોજનના સાધક હોવા છતાં પણ પરિસંખ્યાનમ એ પરિમાણ કરવું તે ભોગ ઉપભોગ પરિમાણમ, ભોગ ઉપભોગ પરિમાણ નામનું ગુણવ્રત કહેવાય છે. અહીંયા શું કહેવું છે એનો થોડો ભાવ સમજો. પરિગ્રહ પરિમાણ એટલે ખ્યાલ આવે ને, પરિગ્રહની અંદર પરિમાણ કરી દીધું, લિમિટ કરી દે કે ભાઈ આટલું. અને એ જે પરિગ્રહનું પરિમાણ કર્યું એની અંદર જેટલી વસ્તુઓ છે, એમાં જેટલી વસ્તુઓ છે એની અંદર પણ ભોગ અને ઉપભોગની અંદર ભોગ ઉપભોગ પરિમાણ કર્યું. ત્યાં આગળ પેલું પરિગ્રહનું પરિમાણ એ અણુવ્રતમાં ગયું. 5 અણુવ્રતમાં છે ને, 5 અણુવ્રતમાં 5મા નંબરનું પરિગ્રહ પરિમાણ. તો પરિગ્રહનું પરિમાણ કર્યું કે ભાઈ આટલું, અને પરિગ્રહનું પરિમાણ કર્યું એની અંદર પણ પાછું ભોગ અને ઉપભોગની અંદર પણ શું કર્યું? પાછું પરિમાણ કરવું, બરાબર. જો પાછળ આવી જાઓ, ભાવાર્થ વાંચીને પૂર્ણ કરીએ છીએ. ભાવાર્થ: ઇન્દ્રિયોના વિષયોમાં રાગના ઉદ્રેક એટલે પ્રબળતાથી જે આસક્તિ થાય છે ને, તેને ઘટાડવા માટે દિગ્વ્રતની મર્યાદાની અંદર પણ પ્રયોજનભૂત ઇન્દ્રિયોના વિષયોનું પણ પરિમાણ કરવું, અર્થાત નિત્ય ઉપયોગમાં આવે તેવા ઇન્દ્રિયોના વિષયોનું નિયત સમય સુધી યા જીવન પર્યંત પરિમાણ કરવું, તેને ભોગ ઉપભોગ પરિમાણ વ્રત કહે છે. કરીશું આપણે કાલે ચર્ચા એની થોડીક ફરીથી. પછી ભોગ કોને કહેવાય, ઉપભોગ કોને કહેવાય, જીવન પર્યંત કઈ વસ્તુ, અને અમુક ટાઈમ માટે શું, ને જીવન પર્યંત કેવી રીતે, એ બધાની સરસ વાતો સદાસુખદાસજીએ સંબંધભદ્ર સ્વામીએ કરેલી છે. ચર્ચા કરીશું એની.